હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, બહુ બધાની ડિમાન્ડ હતી કે ડોનટ બનાવતા શીખવાડો, તો આજે હું તમારી સાથે લઈને આવી છું ડોનટ. આ રેસિપી એગલેસ છે અને બહુ ઇઝી રેસિપી છે અને બહુ આસાનીથી બની જશે. અને તમે હજી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને એક લાઇક પણ જરૂર કરજો. તો ચાલો, મારી આ શુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં મેં અહીંયા 50 ml દૂધ લીધું છે અને કપથી જુઓ તો 1/3 કપ છે. અને આ જે કપ છે એ 200 mlના મેઝરમેન્ટના છે. જે મારા સ્ટીલના કપ છે એ 240 mlનું છે અને આ જે પ્લાસ્ટિકના લાલ છે એ 200 mlના છે. સાથે હું અહીંયા લઈ રહી છું 1 ટેબલ સ્પૂન ભરીને દળેલી ખાંડ અને ગ્રામથી જુઓ તો 15 ગ્રામ. દૂધ છે એ થોડું હૂંફાળું મેં લીધું છે, તમે ચાહો તો અહીંયા પાણી પણ લઈ શકો છો. સાથે હું અહીંયા લઈ રહી છું 1 ટીસ્પૂન અને વજનથી જુઓ તો 5 ગ્રામ મિલ્ક પાવડર છે. એને પણ હું દૂધમાં જ એડ કરી દઉં છું. એને પણ સરસ મિક્સ કરી દઈશું એટલે આમાં થોડી રિચનેસ વધી જશે દૂધની. સાથે 1/2 ટીસ્પૂન અને વજનથી જુઓ તો 2 ગ્રામ છે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ. તમે અહીંયા ચાહો તો જે ઈસ્ટ છે એને ડાયરેક્ટ લોટમાં પણ મિક્સ કરી શકો છો, પણ હું હંમેશા આવી જ રીતે કરતી હોઉં છું. અને હા, એક ખાસ વાત એ હું તમને પછી જણાવું. આપણે આ બરાબર મિક્સ કરી દીધું છે, એને ઢાંકીને મૂકીએ. આપ જુઓ એકદમ સરસ આ ફર્મેન્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું 100 ગ્રામ અને વજનથી જુઓ તો 100 ગ્રામ અને કપથી જુઓ તો એક્ઝેક્ટ 1 કપ ભરીને મેં મેંદો લીધો છે. કેમ કે આ 200 mlના માપનો કપ છે એટલે આ એક્ઝેક્ટ 1 કપ થયો છે મારો. હવે આપણે આનો લોટ બાંધવાની શરૂઆત કરીએ. અચ્છા, તો હું એમ કહેતી હતી કે આ જે રેસિપી છે એ સૌથી ઇઝી રેસિપી છે અને મોટાભાગે તમે જેટલા પણ વિડીયો જોયા હશે ને તો દરેક આ જ રીતે બનાવે છે અને તમે બધા પહેલેથી આ જ રીતે યુઝ ટુ હશો. પણ હું તમને સાચી વાત કહું ને તો બેકરીમાં ક્યારેય આ રીતે ડોનટ નથી બનતા. ડોનટની રેસિપી આખી અલગ છે. હા, મેઝરમેન્ટ આ જે છે મેં આજે લીધા છે એ સેમ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સેમ મેઝરમેન્ટ છે, પણ એની બનાવવાની રીત અલગ હોય છે. એ હું તમને ફરી ક્યારે શીખવાડીશ, પણ આજે હું તમને બહુ ઇઝી વેથી ડોનટ બનાવતા શીખવાડું છું. એટલે આજે હું બહુ સરળ રીતે બનાવું છું. પણ આના પછી ફરી ક્યારે હું ડોનટની રેસિપી લઈને આવીશ ને તો બેકરી સ્ટાઇલ પ્રોપર રેસિપી હશે, એની મેથડ અલગ હશે. મેં અહીંયા 50 ml દૂધ લીધું હતું, જે મને લોટ બાંધતા હવે થોડુંક ઓછું લાગી રહ્યું છે એટલે મેં 1 ટીસ્પૂન મેં પહેલાં પાણી નાખ્યું. પછી આ બીજી વખત લીધું, પહેલાં મેં 2 ટીસ્પૂન ભરીને લીધું છે પાણી. આ ત્રીજી વખત લીધું એટલે 1 ટીસ્પૂન એટલે 5 ml, એટલે મેં અત્યારે 15 ml પાણી તો લઈ લીધું અને 50 ml પહેલાં લીધું હતું. અને હજી પણ હું લોટ એકવાર બરાબર મસળું છું, મને જરૂર લાગશે તો ફરી હું લઈશ. એટલે આ ફરી મેં 1 ટીસ્પૂન લીધું એટલે ટોટલ મેં અહીંયા 20 ml પાણી એક્સ્ટ્રા લીધું છે અને પહેલાં 50 ml લીધું હતું. એટલે ટોટલ મારે અત્યારે અહીંયા 70 ml પાણી ગયું છે. પણ મેં જે પાણી લીધું છે એટલું તમારે જોઈશે એવું જરૂરી નથી, કેમ કે મેંદો ઘણી વખત નવો જૂનો હોય એટલે તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. જો કન્સિસ્ટન્સી એની આવી હોવી જોઈએ. આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ ને સેમ એવો જ હોવો જોઈએ. કેમ કે હજી આપણે અહીંયા 15 ગ્રામ અને વજનથી જુઓ તો 15 ગ્રામ અને ચમચીથી જુઓ તો 1 ટેબલ સ્પૂન ભરીને મેં અહીંયા બટર લીધું છે. જો તમારે બટર લેવું હોય તો બટર, ઘરનું દેશી ઘી લેવું હોય તો ઘરનું દેશી ઘી, ડાલડા લેવું હોય તો ડાલડા, તેલ લેવું હોય તો તેલ પણ લેવાનું છે 15 ગ્રામ. પણ જો તમે ઘી, તેલ કે એવું કંઈ લેતા હોય તો તમારે આ જે લોટની અંદર ચપટી મીઠું નાખવું પડશે. મેં અહીંયા મીઠાવાળું જે આપણું અમૂલનું બટર આવતું હોય છે સોલ્ટેડ એ લીધું છે એટલે મેં અંદર મીઠું એડ નથી કર્યું. આપણે આને 15 મિનિટ કે 20 મિનિટ જ રહેવા દેવાનું છે, વધારે ફર્મેન્ટ નથી થવા દેવાનું. તમે જુઓ થોડોક સાઇઝમાં વધી ગયો છે અને નીચેથી જાડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે આ લોટને મસળવાનો નથી. મેં એને પહેલાં 10 મિનિટ પહેલાં મસળી લીધો, બસ એ જ. એના પછી આપણે એને મસળવાનો નથી. હવે મેં અહીંયા સિલિકોન શીટ ઉપર મેંદાનું ડસ્ટિંગ કર્યું છે અટામણ માટે અને જે આપણો લોટ હતો એને ડાયરેક્ટ આવી રીતે મૂકી દઈશું. જો આપણે આને એકવાર બધી હવા કાઢીને તમે વણશો ને તો બરાબર વણાશે જ નહીં. જેવી રીતે બ્રેડ બનના ડોમાં આપણે એકવાર હવા કાઢીને ફરીથી વણતા હોઈએ છીએ એવું આમાં નહીં કરવાનું. બસ આવી રીતે એને હળવા હાથે વણવાનું છે. તમે વણશો એટલે ઓટોમેટિક અંદરથી જે એક્સ્ટ્રા હવા હશે એ નીકળી જ જવાની છે, એટલે તમારે પહેલાં એને પંચ કરવાની જરૂર નથી. તમે જુઓ આવો થોડો જાડો રોટલો વણવાનો છે આનો. આટલું બરાબર છે. તમને લાગે
એ પ્રમાણે તમે જાડા પાતળી કરી શકો, પણ હું બહુ જાડા નથી બનાવતી. આ છે ડોનટ કટર. માર્કેટમાં આવું મળતું હોય છે, પણ જો આ ના હોય તો કેવી રીતે તમે બનાવશો એ બતાવો. આવી રીતે ગોળ રિંગ કોઈની બી પાસે હોય, વાડકી, ગ્લાસ કંઈ બી, તો એનાથી તમારે આવી રીતે સર્કલ શેપમાં લઈ લેવાનું છે. હવે તો ડોનટ પણ બહુ અલગ અલગ સાઇઝમાં ને અલગ અલગ શેપમાં મળતા હોય છે. તમે હાર્ટ શેપમાં પણ બનાવી શકો છો. આવી રીતે આપણે બધા જ ડોનટ છે એકવાર એને કટ કરી લેવાના, અને પછી અંદર જે નાનો હોલ કરવાનો છે એ આવી રીતે જે આપણી પાસે નોઝલ હોય છે, નોઝલ ના હોય તો તમે કોઈ પણ આપણા ઘરે જો પેન હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે આવી નાની નોઝલ છે તો એનાથી હું અંદરના સર્કલ કટ કરું છું. આવી જ રીતે આપણે બધા ડોનટ બનાવી લઈશું. આપ જુઓ, બહુ જાડા નથી વણ્યા મેં, કેમ કે આ હજી ફૂલશે, અને ફૂલ્યા પછી આપણે જ્યારે એને તળીશું, જો આની આટલા જ મેં પાતળા રાખ્યા છે, એનાથી વધારે નથી રાખ્યા કે ના વધારે જાડા રાખ્યા છે. હવે જે આપણો લોટ વધ્યો છે એને પણ આપણે બહુ મસળવાનો નથી, બસ હલકા હાથે આવી રીતે જસ્ટ બધું મિક્સ કરવાનું છે, અને ફટાફટ આપણે બીજા ડોનટ પણ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને કોઈ ક્વેરી હોય તો પણ મને કહેજો, હું બનશે એટલી જલ્દી તમને સોલ્વ કરી આપીશ. રેસીપી ગમી હોય તો લાઈક પણ કરજો, અને એક સરસ કમેન્ટ પણ કરજો, અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો. આપણા બધા ડોનટ બનીને રેડી છે. તમે જુઓ, અત્યારે બહુ જાડા નથી, પણ જે પહેલાં હતા એ થોડા થોડા ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે આને સાઇઝમાં થોડા ડબલ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રહેવા દઈશું. ઓછામાં ઓછું આને અડધા કલાક જેવો ટાઈમ તો લાગશે જ, કેમ કે અત્યારે થોડી ઠંડકની સિઝન છે, એટલે હું એને ઢાંકીને રહેવા દઉં છું. અડધા કલાક પછી તમે જુઓ ફૂલી ગયા છે. તમે જુઓ હાઇટમાં ખાસા બધા વધી ગયા છે. બસ આટલા થાય, એનાથી વધારે તમારે નથી કરવાના, કેમ કે જો વધારે તમે એને ફૂલવા દેશો ને તો અંદર ઈસ્ટની સ્મેલ આવવાની શરૂ થઈ જશે. તમે જે સાઇઝના કર્યા હોય ને એનાથી તમને લાગે કે 40% કે 80% જેટલા પ્રૂફ થઈ ગયા છે તો ઇનફ છે, કેમ કે આ તળાશે ને, જ્યારે તળાશે ત્યારે બી ફરી પાછા થોડા ફૂલશે. મેં અહીંયા રિફાઇન્ડ તેલ લીધું છે. કોઈ પણ ફ્લેવરલેસ તેલ લેવાનું તમારે, પણ ફ્લેવરવાળું શીંગ તેલ છે કે પછી સરસિયાનું તેલ છે, એવા કોઈ ફ્લેવરવાળું નહીં લેવાનું. જુઓ, હું તમને હાથથી નજીકથી બતાવું, અને તેલ મારું એકદમ મીડિયમ છે. જ્યારે મેં એમાં ડોનટ નાખ્યો તો સાઈડ પર ઝીણી ઝીણી બબલ થવાની શરૂઆત થઈ. એકદમ નાખતાની સાથે ગરમ તેલ હશે તો તરત લાલ થઈ જશે. આને તળાતા બહુ વાર નહીં લાગે, એટલે આને એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે તળવાના છે. તમે જુઓ, એક નાખતાની સાથે જે ફૂલવાનું શરૂ થઈ ગયું, એટલે જ આને વધારે નહીં ફૂલવા દેવાના, કેમ કે આ ડોનટ તમે બનાવશો ને તો એને આરામથી 4-5 દિવસ સુધી તમે ખાઈ શકો. જો વધારે ઈસ્ટ નાખી હશે તો એમાં સ્મેલ આવશે. અને બીજું કે મેં અહીંયા આગળ મારા જે ડોની અંદર કોઈ વેનીલા પાવડર કે એસન્સ નથી નાખ્યું. તમને ગમતું હોય તો તમારે એમાં વેનીલા ફ્લેવર એડ કરી શકો છો. એકદમ મીડિયમ ફ્લેમ પર જ મેં રાખ્યું હતું આને, અને થોડી વાર સુધી એને થવા દેવાના. તરત જ આપણે એને ચમચો લગાવવાનો નથી. એક સાઈડ બરાબર થઈ જાય એ પછી આપણે એને ઝારો લગાવવાનો છે. આવા સરસ કલર આવી જાય એનો, એ પછી આપણે એને કાઢવાના છે. બને એટલું તેલ નિતારી દેવાનું, કેમ કે ફ્રેન્ડ્સ, ડોનટ એક એવી વસ્તુ છે કે એમાં તેલ બહુ જ ભરાતું હોય છે. તમે કંઈ પણ કરો, કોઈ પણ રેસીપી તમે ટ્રાય કરો તો એની અંદર તેલ રહેશે ને રહેશે. એટલે જેટલું બને એટલું તેલ આમાંથી તમે નિતારવાનો ટ્રાય કરજો, કે જેટલું બને એટલું તમે તેલ નિતારીને જ એને કાઢો. હું તમને આગળ બતાવું કે આમાં કેટલું તેલ હોય છે. તમને ખ્યાલ હશે કે જ્યારે તમે બ્રેડ પકોડા કે એવું કંઈ બનાવો છો, બ્રેડને કશામાં સૂક નથી કરતા કે એમાં કોઈ કોર્નફ્લાવર નથી લગાવતા, ડાયરેક્ટ બ્રેડ પકોડાને જો તમે તળશો ને તો બ્રેડની અંદર કેટલું તેલ ભરાઈ જાય છે. એ જ વસ્તુ આ છે. આ લોટ સેમ બ્રેડનો જ છે, એટલે આમાં પણ એટલું જ તેલ ભરાશે. એટલે તમારે શું કરવાનું, જો મેં અત્યારે એક થાળીની અંદર 2 થી 3 ટિશ્યુ પેપર લીધા છે, અને મૂકતાની સાથે જ નીચે જો કેટલું તેલ છે. મારા હાથમાં પણ એટલું તેલ છે. એક સાઈડ મેં મૂક્યું અને તરત હું બીજી સાઈડ મૂકું છું. આટલું તેલ ઓલરેડી છે. હવે જુઓ, ફરીથી એ જગ્યાએથી મેં ત્રીજી જગ્યાએ ખસેડ્યા તો પણ નીચે એટલું તેલ છે. આ પ્રોબ્લેમ દરેકને થતો હોય છે, અને ઘણા બધાની ક્વેરી પણ હોય છે કે ડોનટમાં બહુ જ તેલ રહે છે, અમે આટલું બધું કરીએ છીએ, પણ એનો કોઈ ઈલાજ નથી. બસ તમારે આવી રીતે ટિશ્યુ પેપર ઉપર જ એને ડાયરેક્ટ કાઢવાના છે, અને ટિશ્યુ પેપરમાં એક કંજૂસી નહીં કરવાની. 3-4 ટિશ્યુ પેપર એક સાથે લેવાના,
તમે જુઓ મારે બીજા ડોનટ બનીને તૈયાર થઈ રહ્યા છે, એનો પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. મારા બધા ડોનટ તળી ગયા. જુઓ તમે, એક ડિશમાં તો આટલું બધું તેલ આવી ગયું. પછી મેં ફરીથી આ મેં 3 થી 4 ટીશ્યુ પેપર એક સાથે લીધા છે અને એની ઉપર ડોનટ મૂક્યા છે. પહેલાં જે સાઈડ હતા એની જગ્યા હવે મેં પલટાઈને મૂક્યા છે, એટલે એક સાઈડથી તેલ નીકળી ગયું થાળીમાં. આમાં એકવારનું તેલ નીકળી ગયું, પછી એને પલટાઈને મેં બીજા ટીશ્યુ પેપરમાં મૂક્યા છે. અને તેમ છતાંય તમે જુઓ, આમાં પણ આટલું જ તેલ છે અને નીચે 2 થી 3 ટીશ્યુ પેપર મેં એક સાથે મૂકેલા છે. હવે આની ઉપર બી હજુ થોડું તેલ મને લાગે છે, એટલે હું ઉપર બી 2 ટીશ્યુ પેપર મૂકું છું. તો તમે જુઓ, મૂકતાની સાથે જ ઉપર તેલ આવવા માંડ્યું. એટલે આ પ્રોબ્લેમ રહેશે, પણ જેટલું બને એટલું તમારે ટ્રાય કરવાનું કે તેલ નીકળી જાય, પછી વાંધો નહીં આવે. હવે બીજી એક વાત કે જો તમારે આની ઉપર કેસ્ટર સુગર લગાવી છે, અત્યારે તો હું આ વ્હાઇટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ જે મેં છે ઝીણી સમારી લીધી છે, થોડી જ લીધી છે, બહુ નથી લીધી. અને આને હું માઇક્રોવેવ કરું છું. ત્યાં સુધી જુઓ કેટલું બધું તેલ ઉપર આવી ગયું. હવે આપણા ડોનટ ઘણા બધા કોરા થઈ ગયા છે. તમે ચાહો તો અહીંયા આગળ ડાર્ક ચોકલેટ છે, વ્હાઇટ ચોકલેટ છે, મિલ્ક ચોકલેટ છે, તમારી રીતે આમાં ડેકોરેશન કરી શકો. અને આવું કંઈ જ ના તમને ગમતું હોય ચોકલેટવાળું, તો કેસ્ટર સુગર જે માર્કેટમાં આવે છે, કાં પછી આઈસિંગ સુગર છે, એને પણ તમે ઉપર ડસ્ટ કરીને ખાઈ શકો છો. પણ હું અત્યારે જે છોકરાઓને ભાવતા હોય છે અને માર્કેટમાં જે રીતના મળતા હોય છે, હું અત્યારે તમને એક રીત બતાવવા જઈ રહી છું. આવી રીતે ડાર્ક ચોકલેટની અંદર જ આવી રીતે એક સાઈડ ડીપ કરવાની છે અને ઉપર તમે જુઓ થોડો શેપ આવશે, એટલે તમારે એને સહેજ હલાવી દેવાનું, એટલે ઉપરનું જે લેયર છે, સરફેસ છે, એ પ્રોપર થઈ જાય. જુઓ આવી રીતે હું બધા ડોનટને એકવાર કરી દઉં. પછી વ્હાઇટ ચોકલેટ છે અમારી પાસે, તો વ્હાઇટ ચોકલેટને જો તમારી પાસે ઓછી ચોકલેટ હોય કાં પછી ઓછી લગાવી હોય તો આવી રીતે ચમચીની મદદથી પણ તમે લગાવી શકો. એવું જરૂરી નથી કે તમારે ડોનટ ડાયરેક્ટ અંદર ડીપ કરવું. ચમચીની મદદથી પણ તમે ઓછી ચોકલેટ લગાવી શકો. જે લોકો મારા જેવા હોય જેમને ઓછી ચોકલેટ ગમતી હોય તો આવું આછું પણ લગાવી શકો છો તમે. આ બી સારું લાગતું હોય છે. જુઓ આવી રીતે આપણે બધા ડોનટ બનાવી દઈએ. મારા બધા ડોનટ બનીને રેડી છે. હવે હું ઉપર સ્પ્રિંકલર્સ લગાવું છું. આ છે સ્ટાર શેપના મારી પાસે સ્પ્રિંકલર્સ છે. તમારી પાસે જે હોય એ તમે લગાવી શકો. આ છે ગોલ્ડન બોલ્સ. ઓછું વધારે બધી સાઈડ કરવું છે, કઈ બાજુ કરવું છે, કઈ બાજુ નથી કરવું, એ બધું આપણી ઉપર હોય છે. આ હું તમને એક ખાલી જસ્ટ બતાવું છું કે આવી રીતે તમે કરી શકો. વ્હાઇટની ઉપર આવી રીતે ડાર્ક ચોકલેટની લાઇન કરી શકો, ડાર્કની ઉપર વ્હાઇટની લાઇન કરી શકો છો તમે. માર્કેટમાં બહુ બધી અલગ અલગ જાતના મળતા હોય છે, કલરવાળા પણ મળતા હોય છે, પિંક કલરના છે, બ્લુ કલરના છે. તો તમે અલગ અલગ ફ્લેવરની ચોકલેટ લાવી અને એ કલરથી એ શેડની પણ તમે બનાવી શકો છો ડોનટ. હું અત્યારે તમને જસ્ટ બતાવવા માટે આ બતાવી રહી છું. ડાર્કની ઉપર વ્હાઇટ, વ્હાઇટની ઉપર ડાર્ક. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો. પણ આ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. મને તો ઓછા ભાવે છે, પણ મારા છોકરાઓને બહુ જ ભાવે છે. આપ જુઓ. તો ચાલો ફરી મળીએ આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.